નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીની અંદર પ્રકરણ 8ની અંદર બેઝિક પદાવલીમાં 8.1 અને 8.2નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે આ વિડીયોની અંદર 8.3ના દાખલાનો અભ્યાસ કરવાના છીએ. એમાં દાખલા નંબર 1 એવો છે, નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવવાનો છે. અહીંયા બીજે સ્પષ્ટ કરી દો, કદાચ તમને મારા વિડીયોની અંદર કદાચ સ્પીડ વધારે દેખાતી હોય અથવા ઓછી દેખાતી હોય તો અહીંયા સેટિંગમાં જઈ અને પ્લેબેક સ્પીડ છે તેમાંથી તમે વધારે ને ઓછી કરી શકો, જેનાથી તમે વ્યવસ્થિત સમજી શકો. એટલે આપણને એકપદી અને દ્વિપદી એવી જોડ આપેલી છે, એમના ગુણાકાર કરવાના છે. તો જોઈએ કઈ રીતે દાખલાને ગણવા. તો અહીંયા આપણને દાખલા નંબર 1ની અંદર આવા 5 દાખલા આપેલા છે, તેમાં એકપદી અને દ્વિપદી એ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ ગુણાકાર માટે બંને પદાવલીને આવી રીતે લખી લેશું કે બંનેનો ગુણાકાર થતો હોય. 4p પહેલી પદાવલી અને બીજી પદાવલી છે q વત્તા r. હવે અહીં પદાવલીના ગુણાકાર માટે આ જે એકપદી છે એનો બંને સાથે ગુણાકાર થશે, એટલે કે આવી રીતે 4p છે એનો પહેલા q સાથે ગુણાકાર કરીએ તો શું થશે? 4p ગુણ્યા q. અને હવે આ જે 4p છે એનો ગુણાકાર બીજી પદાવલી r સાથે, 4p ગુણ્યા r. એટલે બંને પદ વચ્ચે આ જે નિશાની છે એ નિશાની મૂકી દઈશું. હવે આ બંનેનો ગુણાકાર કરીએ, 4p q એ પ્લસ 4p r, આવી રીતે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. અહીંયા એકપદી છે ને અહીંયા દ્વિપદી છે, તો એકપદીનો આ દ્વિપદી સાથે ગુણાકાર. એકપદી છે ab અને દ્વિપદી છે a ઓછા b. હવે આ ab નો પહેલા a સાથે ગુણાકાર કરીશું, ab નો a સાથે, અને પછી ab નો b સાથે, ab નો b સાથે ગુણાકાર. એટલે બંને વચ્ચે જે નિશાની આપેલી હોય તે. a કેટલી વાર છે? 2 વખત, a વર્ગ, b 1 વખત. અહીંયા a 1 વખત છે અને b 2 વખત છે, તો એ b વર્ગ. અહીંયા પહેલા દ્વિપદી આપેલી છે a પ્લસ b, અને પછી એકપદી આપેલી છે 7a વર્ગ b વર્ગ. અહીંયા બંનેનો ગુણાકાર કરવાનો છે, તો અહીંયા એકપદીને આપણે પહેલા a સાથે ગુણાકાર કરીશું, તો એનો ગુણાકાર 7a વર્ગ b વર્ગ. આને પહેલાં લખો કે પછી લખો, ગુણાકાર છે એટલે ફેર નહીં પડે. ત્યાર પછી આ જે છે અને b સાથે, એટલે bની સાથે 7a વર્ગ b વર્ગ. બંનેની વચ્ચે પ્લસ જે નિશાની આપેલી હોય તે. તો અહીંયા શું થશે? 7 એક જ વખત છે, એ કેટલી વાર થશે? 3 વખત, અને b કેટલી વાર થશે? 2 વખત, એટલે b નો વર્ગ. પ્લસના પ્લસ 7 એક વખત, એનો વર્ગ, અને b ટોટલ 3 વખત, એટલે b ની 3 ઘાત, b નો ઘન. ત્યાર પછી ચોથો દાખલો. અહીંયા જ છે દ્વિપદી અને એકપદી, a વર્ગ ઓછા 9, અને અહીંયા એનો ગુણાકાર 4a સાથે. તો પહેલા a વર્ગ સાથે કરીએ ગુણાકાર, a વર્ગનો ગુણાકાર 4a સાથે. ત્યાર પછી 9નો ગુણાકાર 4a સાથે. બંનેની વચ્ચે જે નિશાની છે એ નિશાની. 4 ના 4, એ કેટલી વાર થશે? 3 વખત, 2 વાર અહીંયા ને 1 વાર અહીંયા, વચ્ચે માઇનસ, 9 ચોક 36 અને a. ત્યાર પછી એમાં છેલ્લો દાખલો, ત્રિપદી આપેલી છે ને અહીંયા એનો ગુણાકાર 0 એકપદી સાથે કરવાનો છે. જો 2 માર્ક્સની અંદર આવો દાખલો પૂછાય તો ગણતરી દર્શાવવી પડે, બાકી 1 માર્ક્સની અંદર દાખલો જ્યારે પૂછાય ત્યારે સીધો જવાબ લખી નાખો તો પણ ચાલે. આ પદાવલી
બીજી અહીંયા. તો 0નો પહેલાં P અને Q સાથે ગુણાકાર, પછી 0નો Q અને R સાથે, અને પછી 0નો ગુણાકાર R અને P સાથે. એટલે વારાફરતી 3 સાથે ગુણાકાર કરેલા છે. 0 સાથે કરશો તો 0 જવાબ આવશે, 0. આવી રીતે. ત્યાર પછી દાખલા નંબર 2 ની અંદર કોષ્ટક આપેલું છે. અહીંયા એક પદાવલી છે, બીજી પદાવલી અહીંયા છે. બંનેનો ગુણાકાર સીધો અહીંયા લખવાનો છે. તો એનો ગુણાકાર 3 સાથે થશે. તો એનો પહેલાં B સાથે કરશો શું થશે? A B, પછી પ્લસ. એનો ગુણાકાર C સાથે કરશો તો A C, પછી આ જે નિશાની હોય નિશાની. પછી એનો ગુણાકાર D સાથે તો A D. ત્યાર પછી બીજું, એમાં એક પદાવલી અહીંયા છે ને, અહીંયા 3 પદવાળી છે. તો આનો ગુણાકાર આપણે વારાફરતી 3 સાથે કરશું. તો પહેલા પદ સાથે કરશો તો 5 ના 5, x y નો x ની સાથે થશે તો x 2 વખત અને y 1 વખત. ત્યાર પછી y ની સાથે કરીએ, નિશાની વચ્ચે આવશે પ્લસ. આ 5xy નો ગુણાકાર y સાથે કરશો તો 5 ના 5, x 1 વખત અને y 2 વખત. અને પછી -5 સાથે કરશો તો -25xy. ત્યાર પછી P નો વારાફરતી 3 ની સાથે કરીએ. તો P નો આ પહેલા પદ સાથે કરશો તો 6 ના 6, અને P ટોટલ કેટલી વાર થશે? 3 વખત. P નો 7P સાથે કરશો, માઇનસ ના માઇનસ, 7 ના 7, P નો P સાથે થશે P વર્ગ. 5 સાથે કરશો તો 5P. ત્યાર પછી અહીંયા એક પદી છે, અહીંયા 2 પદી છે. તો 4P વર્ગ Q વર્ગનો P વર્ગની સાથે કરશો તો 4 ના 4, P વર્ગ 4 વખત થઈ જશે અને Q વર્ગ 1 વખત, માઇનસ ના માઇનસ. પછી આ બંનેનો ગુણાકાર કરશો તો 4 ના 4, P વર્ગ અને Q કેટલી વાર થઈ જશે? 4 વખત. વારાફરતી ABC ને બધા સાથે ગુણશો તો ABC પહેલાં A સાથે ગુણાય તો A 1 વખત વધી જશે. પાછો ABC નો B સાથે કરશો તો B 2 વાર થઈ જશે, અને ABC નો C સાથે કરશો તો C 2 વખત થઈ જશે, એટલે C નો વર્ગ. તો અહીંયા આવી જ્યારે પદાવલી આવે તો 1 માર્ક્સની અંદર આવા ખાલી જગ્યા હોય તો સીધા જવાબ લખી શકાય. બાકી આપણે જે ગણતરી દર્શાવી એવી ગણતરી દર્શાવવી પડે. ત્યાર પછી દાખલા નંબર 3, એમાં ગુણાકાર કરવાનું આપણને કીધેલું છે. તો પહેલા દાખલાની અંદર 3 પદ આપેલા છે. આ 3 પદનો ગુણાકાર કરવાનો છે. તો પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. સંખ્યામાં 4 છે, 2 છે ને કાંઈ નથી, 1 હશે. તો 4 × 8 ને 8 × 8. હવે એ કેટલી વખત છે? 26, 22 ને 2 વખત. તો ટોટલ એ કેટલી વાર થયો? 50 વખત. સીધો જવાબ થઈ જશે. અહીંયા જોઈએ તો છે તો એક પદનો એક પદી સાથે જ ગુણાકાર, પણ અહીંયા આપણને સહગુણક એક અલગ આપેલા છે. તો પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી લઈએ અને અહીંયા ચલનો ગુણાકાર કરી લઈશું. સંખ્યા શું આપેલી છે? 2/3 અને -9/10. આ બંનેનો ગુણાકાર અહીંયા કરશું અને ચલનો અહીંયા કરી લઈશું. જો અહીં છેદ ઉડે એમ છે, 3 તેરી 9, 2 પંચા 10. ઉપર શું વધ્યું? -3. નીચે શું વધ્યા? 5. x કેટલી વાર થયા? 3 વાર. y પણ કેટલી વાર થયા? 3 વાર. તો આપણો જવાબ થઈ જશે. ત્યાર પછી આ એના જેવો દાખલો છે. સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર અને ચલનો ચલની સાથે. સંખ્યા શું છે? -10/3 અને અહીંયા છે 6/5, અને ચલમાં શું આપેલું છે? P Q 3 વખત અને P 3 વખત ને Q 1 વખત. ચલો અહીં છેદ ઉડાડીએ. 5 દુ 10, 3 દુ 6, તો ઉપર -2 × 2 એટલે -4. P કેટલી વાર થશે? 4 વાર. અને Q કેટલી વાર થશે? 4 વાર. અને છેલ્લો દાખલો એની અંદર સીધો જવાબ પણ થઈ શકે એમ છે. બધામાં સહગુણક એક જ છે. ટોટલ x કેટલી વાર છે? 4. તો
3 7 8 9 ને 10 x ની 10 ઘાત। ત્યાર પછી દાખલા નંબર 4 માં એક આપણને પદાવલી આપેલી છે અને કીધેલું છે આનું સાદુરૂપ પહેલા આપો અને પછી જે જવાબ આવે એમાં x ની આ બે કિંમતો વારાફરતી મૂકવાની છે। તો પહેલા સાદુરૂપ આપીએ। રકમ આપણને આપેલી છે 3x 4x ઓછા 5 પ્લસ 3। આ પ્લસ 3 ન હોય તો એક પદીનું દ્વિપદી સાથે સમજી લેવાનું। તો 3x નું પહેલા કોની સાથે કરશું 4x ની સાથે, પછી 3x નો 5 ની સાથે, વચ્ચે નિશાની માઇનસ અને પ્લસ 3 ના પ્લસ 3 સંખ્યાનો સંખ્યા સાથે 4 તેરી 12 x નો x ની સાથે એટલે x નો વર્ગ માઇનસ ના માઇનસ 3 પંચા 15 આ x એક વખત પ્લસ 3। તો આ જે સાદુરૂપ આપતા આપણને જે મળે છે એની અંદર વારાફરતી x ની બે કિંમતો મૂકવાની છે। તો પહેલા x બરાબર 3 મૂકીએ। x બરાબર 3 લેતા શેમાં મૂકવાના છે આમાં। તો પહેલા એક વખત લખી લઈએ 12 x નો વર્ગ 15x પ્લસ 3। આમાં જ્યાં જ્યાં x દેખાય x ની જગ્યાએ 3 મૂકી દેવાના। 12 x નો વર્ગ x ની જગ્યાએ શું મૂકવાનું આપણે 3 માઇનસ ના માઇનસ 15 x ની જગ્યાએ 3 બેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે। કાઉન્સ નહીં કરશું 153 થઈ જશે એટલે ગુણાકાર હોવાથી આપણે કા ગુણાકાર દર્શાવો કા કાઉન્સમાં લખશું। 12 ના 12 3 નો વર્ગ 9 માઇનસ ના માઇનસ 15 તેરી 45 પ્લસ 3 12 અને 9 12 9 108 ઓછા 45 વત્તા 3 108 માંથી 45 કાઢવાના એમાં 3 ઉમેરવાના તો આનો જવાબ આવશે 66। હવે x બરાબર આપણે શું લેવાનું છે 1/2 કેમાં લેવાનું છે આ પદાવલીની અંદર। તો પહેલા એક વખત લખી લઈએ 12 x નો વર્ગ ઓછા 15x વત્તા 3। જ્યાં જ્યાં x દેખાય x નો વર્ગ છે તો x ની જગ્યાએ 1/2 માઇનસ ના માઇનસ 15 x ની જગ્યાએ 1/2 પ્લસ 3। હવે જો અહીં કાઉન્સનો વર્ગ છે તો આ વર્ગ કાઉન્સ ખોલશો તો બંનેને લાગશે 12 ના 12 1 નો વર્ગ 1 નીચે 2 નો વર્ગ 4 15 ના 15 અને 15 એકુ 15 નીચે 2 પ્લસ 3। જો આ બંને ગુણાકારનો સંબંધ હોવાથી છેદ ઉડી શકે 4 તેરી 12 તો અહીં શું વધ્યું 3 માઇનસ 15/2 પ્લસ 3 આ 3 અને આ 3 કેટલા થાય 6 બાકીનું વધ્યું માઇનસ 15/2 લસા 2 થશે। જ્યારે આવો પ્રકારનો લસા આવે તો સીધો લસા લઈ લેવાનો 6 દુ 12 માઇનસ ના માઇનસ 15/15 નીચે આવશે 2 12 માંથી 15 જશે તો માઇનસ 3/2 તો વચ્ચે વચ્ચે ઓછા અને મોટા પદની નિશાની। તો આ રીતે આનું સાદુરૂપ આપતા અને વારાફરતી બે કિંમત મૂકતા આપણને આ બે જવાબ મળે છે। ચાલો ત્યાર પછીમાં બી આપેલો છે એક પદાવલી આપેલી છે અહીંયા ઉપર હતી તે રીતે પહેલા સાદુરૂપ આપવાનું અને એની અંદર અલગ અલગ કિંમત મૂકવાની છે। તો પહેલા સાદુરૂપ આપીએ a વર્ગ a પ્લસ 1 પ્લસ 5। સાદુરૂપ આપવામાં a નો ગુણાકાર વારાફરતી આ 3 3 સાથે કરવાનો છે। તો a નો a સાથે થાય તો a વર્ગ a નો a સાથે થાય તો a સોરી અહીંયા 3 થશે ને વર્ગ હતા એટલે અહીંયા a વર્ગ અને એક સાથે કરો તો a ના a વચ્ચે જે નિશાની હોય નિશાની પ્લસ 5 આ આપણું સાદુરૂપ આપેલું પદ છે। હવે આ પદની અંદર વારાફરતી a ની જે કિંમતો આપણને કીધેલી છે કિંમત મૂકીએ। તો પહેલા a બરાબર 0 લઈએ તો આમાં જ્યાં જ્યાં a દેખાય પહેલા લખી લઈએ એક વખત a નો ઘન a નો વર્ગ a અને 5 જ્યાં જ્યાં આપણને a દેખાય
તે આપણે શું મૂકવાનું છે? શૂન્ય. એનો ઘન છે તો 0નો ઘન, એનો વર્ગ 0નો વર્ગ, એની જગ્યાએ 0 પ્લસ 5. 0નું ગમે એક કરશો તો શું આવશે? 0. આનું સાદુરૂપ આપશો તો જવાબ થશે 5. ત્યાર પછી એમાં બીજો એ બરાબર કેટલા લેવાના છે? 1. તો એ બરાબર 1 આની અંદર મૂકવાના છે. એનો ઘન, એનો વર્ગ, એ પ્લસ 1. એ જ્યાં દેખાય ત્યાં મૂકવાનું છે 1. અહીં એનો વર્ગ છે એની જગ્યાએ 1 મૂકવાનો છે. જ્યાં જ્યાં એ દેખાય એ કિંમત મૂકવાની છે. 1ની 3 ઘાત કરશો તો 1, 1નો વર્ગ કરશો તો 1, બાકીના બંને 1 1. તો જવાબ શું આવશે અહીંયા? 4. જો આપણે પદાવલી લખવામાં ભૂલ થઈ છે, પદાવલીમાં અહીંયા 5 છે તો 5 ને 3 શું થશે? 8. ત્યાર પછી એમાં ત્રીજો, એની જગ્યાએ શું લેવાનું છે? -1. પદાવલી લખી લે પહેલા. એ ઘન પ્લસ એ વર્ગ પ્લસ એ પ્લસ 5. એનો ઘન છે તો આપણે એની જગ્યાએ -1. એનો વર્ગ છે એની જગ્યાએ -1, એની જગ્યાએ -1 અને +5 ના +5. માઇનસ સંખ્યાનો ઘન કરો તો જવાબ માઇનસમાં જ આવશે. -1 ના -1. -1નો વર્ગ કરશો તો જવાબ આવશે +1. -1 +5. -1 + 1 0. તો વધે શું? -1 અને +5. તો -1 અને +5 એનો જવાબ આવશે 4. 5માંથી 1 જશે તો 4 આવશે. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 5. એમાં 4 દાખલા આપેલા છે. પહેલો છે એ સરવાળો કરો. 3 અલગ અલગ આપણને રકમ આપેલી છે. આ 3નો સરવાળો કરવો છે. તો 3નો સરવાળો કરતાં પહેલાં આપણે એને સાદુરૂપ આપવું પડશે. તો પહેલાં આપણે પહેલું જે પદ છે p - q એનું સાદુરૂપ આપીએ. તો પહેલાં p નો p સાથે થશે ગુણાકાર તો શું થશે? p વર્ગ. પછી p નો ગુણાકાર q સાથે થશે તો p q વચ્ચે માઇનસ. આ બીજું પદ છે એમાં જોઈએ q - r. q નો ગુણાકાર q ની સાથે થશે તો q વર્ગ વચ્ચે માઇનસ. q નો r ની સાથે થશે તો q r. ત્યાર પછી ત્રીજું r - p. r નો r ની સાથે થશે તો r વર્ગ વચ્ચે માઇનસ r નો b સાથે. હવે આજે આમાંથી સાદુરૂપ આપ્યા પછી 3 જે રકમ મળી આનો આપણે સરવાળો કરીશું. તો સરવાળો કરવા માટે 8.1માં આપણે શીખી જઈ રીતે પહેલી પદાવલી પહેલાં એમ જ લખી લેશું. બીજી પદાવલી નીચે એવી રીતે ગોઠવો કે સજાતીય પદની નીચે સજાતીય પદ રહે. તો q વર્ગ ગોઠવવા છે. આમાં q વર્ગ ક્યાંય નથી તો આપણે એની પાછળ ગોઠવું. q વર્ગ પ્લસ છે એટલે મેં પ્લસ લખેલા છે. હવે qr ને ગોઠવવા છે. તો આમાં ઉપરની પદાવલીમાં qr નથી તો qr ની એની પાછળ માઇનસ છે તો માઇનસ લખ્યા. ત્રીજી પદાવલીને ગોઠવી છે r વર્ગ. તો આમાં r વર્ગ આપણે દેખાતા નથી તો r વર્ગ પ્લસ છે અને એની પાછળ લખીશું. rp પણ આપણને કંઈ દેખાતા નથી એને એની પાછળ લખીશું. હવે આનો સરવાળો કરીએ. ઉપર તો કાંઈ છે નહીં, એનો એ જવાબ આવશે -qr q વર્ગ. તો અહીંયા પ્લસ લખવાનું કારણ હવે સમજાય જાય, કેમ કે કાંઈ નહીં મૂકે તો જવાબમાં ઘણી વખત ભૂલાય નહીં એટલા માટે. તો આ આપણો જવાબ થશે. વજન ગોઠવીને લખવું હોય તો આ રીતે લખી શકાય p વર્ગ q વર્ગ r વર્ગ માઇનસ વાળો પદ -pq qr અને rp આ રીતે પણ લખી શકાય. પણ આ લખેલું ખોટો ન પડે. ત્યાર પછી b એમાં પણ સરવાળો કરવાનો છે. હવે સરવાળો કરવા માટે આપણને 2 અલગ અલગ પદાવલીઓ આપેલી છે પણ પહેલાં સાદુરૂપ આપવું પડશે. તો પહેલાં પહેલી પદાવલી જોઈએ.
પહેલી પદાવલી કંઈક આવી આપેલી છે 2x z ઓછા x ઓછા y. હવે આનું સાદુરૂપ આપવા માટે 2x નો પહેલા z સાથે કરશો તો 2x z, પછી 2x નો x ની સાથે કરશો તો 2x વર્ગ, વચ્ચે માઇનસ છે. 2x નો y ની સાથે કરશો તો 2xy અને વચ્ચે માઇનસ. આ પહેલું આવ્યું. ત્યાર પછી બીજું જોઈએ. બીજું આપણને શું આપેલું હતું? 2y z માઇનસ y અને માઇનસ x. પહેલા પદ સાથે તો 2y z, પછી y ની સાથે 2y 2 વખત છે તો વર્ગ, વચ્ચે માઇનસ, પાછા માઇનસ અને આની સાથે 2xz લખો કે સોરી xy લખો કે yx લખો. હું અહીંયા xy લખું છું. તો પહેલાનું આ સાદુરૂપ આવ્યું, બીજાનું પછી આ બંનેનું શું કરવાનું છે? સરવાળો. તો પહેલી પદાવલી અને બીજા આ બંનેનો સરવાળો કરીશું. પહેલી શું આપેલી છે? 2xz 2x વર્ગ 2xy. આ નીચે આને ગોઠવવાનું છે 2yz. તો y અને z આવતું પદ આપણી પાસે છે નહીં, તો એને પાછળ લખીશું. y વર્ગ વાળું પદ છે તો કે નહીં, એની પાછળ xy વાળું પદ છે, હા, માઇનસ 2xy. બાકીના જે ઉપર પદ નથી એમાં તો એનો એ જવાબ આવશે. 2 વખત માઇનસ, ઓછે ઓછે વધતા એટલે સરવાળો કરીશું તો 4xy માઇનસ આવશે, માઇનસ 2x વર્ગ 2xz. તો આપણો આ જવાબ થશે. હવે આને ગોઠવવો હોય તો કઈ રીતે ગોઠવવો? તો પહેલા વર્ગવાળા પદ લઈ લઈએ. તો વર્ગવાળામાં કોણ છે? x વર્ગવાળા 2x વર્ગ, પછી 2y વર્ગ, કે આ બંને આવી ગયા. પછી x વાળું પદ લઈ લઈએ માઇનસ 4xy yz વાળું ને xz વાળું. આ પણ આપણો જવાબ થશે. એમાંનામાં ત્રીજો દાખલો બાદબાકી કરો. તો એક પદાવલી અહીંયા આપેલી છે, એમાંથી આ પદાવલી બાદ કરવાની. તો પહેલા સાદુરૂપ આપશું અને એનો જવાબ છે એને આમાંથી આ બાદ કરવાનું છે. પહેલા પેલી પદાવલીનું સાદુરૂપ આપી દઈએ 4l 10n ઓછા 3m પ્લસ 2l. આનું સાદુરૂપ આપવા માટે આનો 3 3 સાથે ગુણાકાર. તો 4l નો 10 સાથે થાય તો 10 ચોક 40 ln માઇનસ ના માઇનસ 3 ચોક 12 lm. પછી આ છેલ્લા પદ સાથે 4 દુ 8 l નો વર્ગ, વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ. આ પહેલું આવ્યું. હવે બીજા સાદુરૂપ આપીએ 3l l માઇનસ 4m પ્લસ 5n. વારા પછી 3 3 ની સાથે ગુણાકાર. 3l નો l સાથે કરશો 3l નો વર્ગ માઇનસ ના માઇનસ 3l નો m સાથે 3 ચોક 12 l m પ્લસ ના પ્લસ 3 નો 5 સાથે કરશો તો 15 l m. પહેલાનો સાદુરૂપ આ, બીજાનો આ. આમ કરવું, આમાંથી આ બાદ કરવો છે તો આપણે આમાંથી આને આ બાદ કરીશું. પહેલી પદાવલી શું થશે? 40 ln 12 lm પ્લસ 8l નો વર્ગ. એમાંથી આ પદાવલી બાદ કરવી છે. તો સજાતી નીચે સજાતી l વાળા l વર્ગની વાળા l વર્ગની નીચે lm વાળું પદ માઇનસ 12 ln વાળું પદ. બાદબાકીમાં આપણે 8.1 ની અંદર શીખી ગયા જે બાદ કરતા હોય એની નિશાની બદલાવી જરૂરી છે. તો અહીંયા 8 નિશાની આની 3 ની માઇનસ થશે તો 8 માંથી 3 બાદ કરશો તો 5l વર્ગ. 12 માઇનસ છે, 12 પ્લસ છે તો આ કેન્સલ થઈ જશે. 40 માંથી 15 બાદ કરશો તો 25l n. આ જવાબ કેવો છે? આનો પ્લસ છે, તો આપણો જવાબ થશે.
કદાચ આને ગોઠવવું હોય તો વર્ગવાળા પદ પહેલાં લખી લઈએ 5l વર્ગ અને પછી 25ln પ્લસ છે. આ પણ આપણો જવાબ થાય. ત્યાર પછી આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. સરસ રકમ આપી છે. આ પદાવલીમાંથી આ બાદ કરવાનું છે. તો પહેલાં આપણે બંનેના વારા પરથી સાદુરૂપ આપશું, પછી આની જેમ બાદબાકી કરીશું. તો પહેલાં આટલાની સાદુરૂપ આપણે આપીએ. 4c - a પ્લસ b પ્લસ c. 4cનો વારા પરથી 3 3 સાથે કરીએ. આની સાથે ગુણાકાર કરશો શું થશે? 4 × 4 પણ માઇનસ છે એટલે માઇનસ a c. બીજા સાથે કરશો તો 4bc અને આની સાથે કરશો તો 4c 2 વખત તો c વર્ગ. આનો જવાબ આવ્યો. આનું સાદુરૂપ આપણે આપીએ. 3a પ્લસ b પ્લસ c માઇનસ 2b a માઇનસ b પ્લસ c. પહેલાં 3aનો ગુણાકાર આપણે કરી લઈએ 3a સાથે. તો 3aનો a સાથે કરશો તો 3a વર્ગ. 3aનો b સાથે કરશો તો 3ab અને c સાથે કરશો તો 3ac. હવે જો એમ વચ્ચે માઇનસ છે તો -2bનો ગુણાકાર વારા ફરતી કરશો આપણે. તો -2bનો ગુણાકાર a સાથે કરશો તો -2ab. માઇનસનો માઇનસ સાથે કરશો તો પ્લસ 2. b કેટલી વખત છે? 2 વખત. અને માઇનસનો પ્લસ સાથે કરશો તો -2bc. હવે આમાં કે સજાતીય પદ કેવું હોય? 3ab અને આ 2ab આ બે સજાતીય છે. ઓકે, બાકીના પદ લખી લઈએ. 3a વર્ગ. હવે જો 3ab માંથી 2 વખત ab જાય તો ખાલી 1 વખત ab વધશે. બાકીનું શું વધ્યું? 3ac અહીંયા 2b વર્ગ માઇનસ 2bc. એટલે પહેલાનો જવાબ આવ્યો હતો, બીજાનો આ બંનેનું શું કરવાનું છે? બાદ કરવાનું છે. આમાંથી આ બાદ કરવું છે તો પહેલાં આ લખીએ અને એની નીચે આ લખીશું. તો ગોઠવું છું. પહેલાં લખી લઈએ -4ac પ્લસ 4bc પ્લસ 4c વર્ગ. હવે એની નીચે આ વારા ફરતી ગોઠવીએ. a વર્ગ વાળું પદ છે આમાં કે નહીં? તો અલગ લખો. ab વાળું છે નહીં, અલગ લખો. ac વાળું છે હા, તો 3ac આ પ્લસ છે. b વર્ગ વાળું છે નહીં, 2b વર્ગ. bc વાળું છે તો કે હા, -2bc. ઓકે, હવે બાદબાકી કરવાની છે તો નિશાની ફેરવવી જરૂરી. તો નિશાની ફેરવશું શું થશે? આને માઇનસ ગણશું, આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ તો પ્લસ ગણશું, આને માઇનસ ગણશું. તો અહીં તો ઉપર કાંઈ છે નહીં તો 2b વર્ગ હવે કેવા થશે? માઇનસ. ab કેવા ગણવાના છે? માઇનસ. a વર્ગ વાળું કેવું ગણશું? માઇનસ. અહીંયા કાંઈ છે નહીં તો એનું એ જ. તો અહીંયા 4 પ્લસ છે અને આ 2 પણ કેવા છે? પ્લસ. તો 4 ને 2 6 વખત bc થશે, મોટા પદની નિશાની. આ માઇનસ છે, આ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો થશે, 7 વખત ac થશે અને મોટા પદની નિશાની. હવે આને ગોઠવું છું. પહેલાં વર્ગવાળા લખી લઈએ અને પછી વર્ગ વગરના. તો પહેલાં a વર્ગવાળું આપેલું છે આપણને 3a વર્ગ કેવું છે? માઇનસ. b વર્ગવાળું -2b વર્ગ. c વર્ગવાળું 4c વર્ગ. પછી ab, bc અને ac -ab, bc વાળામાં શું છે? પ્લસ 6bc અને છેલ્લે -7ac. આ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.3 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તેનો અભ્યાસ કર્યો. આગળના વિડીયોની અંદર 8.4નો અભ્યાસ કરીશું.